નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલ્સમાં. અગાઉના ત્રિકોણમિતિના વિડીયોના બાદ આજે આપણે ફરીથી ત્રિકોણમિતિનો એક અગત્યનો વિડીયો લઈને આવી ગયા છીએ. અગાઉના વિડીયોમાં તમે જે કોન્સેપ્ટ સમજ્યા હતા, જે બાબતો મેં તમને નોંધવાની કહેલી હતી, એના આધારિત આજે આપણે કેવા પ્રકારના દાખલાઓ 1-2 માર્ક્સની અંદર પૂછાઈ શકે એની ચર્ચા કરીશું. તો વિડીયો મિત્રો તમે આખો ધ્યાનથી જોજો. સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને જેમ હું મારા દરેક વિડીયોમાં કહું છું એમ તો WhatsApp ચેનલમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા સમયની અંદર જે અમે WhatsAppનું ગ્રુપ બનાવવા જઈ રહ્યા છીએ એની અંદર તમે જોડાઈ શકો, જેથી તમે બીજા મિત્રો સાથે પણ ચર્ચા કરી શકશો અને મારા સાથે પણ તમને મૂંઝવતા પ્રશ્નોની ચર્ચા કરી શકશો. શરૂ કરીએ મિત્રો. આજનો ટોપિક આપણો ત્રિકોણમિતિ. તો ત્રિકોણમિતિની અંદર અગાઉના વિડીયોમાં આપણે જે દાખલા જોયા હતા એના પછી આજે આપણે જે ખૂણા આધારિત એટલે કે જે આપણે કોષ્ટક મેં તમને યાદ રાખવાની શોર્ટ ટ્રિક સમજાવી હતી કે કોષ્ટક કઈ રીતે યાદ રાખવું, તો એ કોષ્ટક આધારિત જે દાખલા છે આજે આપણે એની ચર્ચા કરીશું. સાથે નિત્યસમ આધારિત દાખલાઓની પણ ચર્ચા કરીશું. તો અહીંયા પહેલો દાખલો આ રીતે છે આપણો. અહીં આપેલું છે 2 tan 30 છેદમાં 1 + tan સ્ક્વેર 30 બરાબર ખાલી જગ્યા. નીચે આપણને ચાર ઓપ્શન આપેલા છે a b c d. તો એમાં sin cos tan sin એવા વેલ્યુ આપેલા છે. તો પછી આપણને એમ થાય કે ભાઈ આનું સાદુરૂપ આપી ના લાવવાનું કઈ રીતે આવશે, પણ ખૂબ જ ઈઝી દાખલો છે મિત્રો. જુઓ શું કરવાનું છે. તો આ દાખલાની અંદર જે વિધેય આપેલું છે એ વિધેયને આપણે કિંમતો મૂકી દેવાની. 2 m ના m tan 30, તો tan 30 ની વેલ્યુ થાય 1/√3 કોષ્ટક પ્રમાણે. આના માટે મિત્રો તમને કોષ્ટકની દરેકે દરેક વિધેયની વેલ્યુ યાદ હોવી જોઈએ. અને એ યાદ રાખવા માટે આપણે તમને કહ્યું હતું કે ભાઈ તમારે ફક્ત અને ફક્ત સાઈન વાળી વેલ્યુ યાદ રાખવાની છે. બાકી બધી મેથડથી તમે આરામથી એનું કોષ્ટક બનાવી શકશો. ના જોયો હોય અગાઉનો વિડિયો તો ફરીથી જોઈ લેજો કે ભાઈ એની અંદર કોષ્ટક કઈ રીતે યાદ કરવાનું એની સરળ રીત તમને સમજાવેલી છે. એ વિડિયો જો તમારે જોવો હોય તો અહીંયા ઉપર આઈ બટન ઉપર ક્લિક કરીને તમે એ વિડિયોની લિંક ત્યાં તમને મળી રહેશે, ત્યાંથી તમે એ વિડિયો જોઈ શકશો. વાત કરીએ અગાઉ તો 2 tan 30 ની વેલ્યુ આપણે મૂકી દીધી 1/√3, તો એ મૂકી દીધી પ્લસ 1 + tan સ્ક્વેર 30, તો ફરી tan 30 આયા. તો tan 30 ની વેલ્યુ 1/√3, તો એ મૂકી દીધી. અહીંયા વર્ગ હતો તો એનો આપણે શું લઈ લીધો, વર્ગ. સાદુરૂપ આપે અહીંયા ગુણાકાર થશે અંશનો અંશ સાથે, તો 2 * 2 છેદમાં વર્ગમૂળમાં 3 એમ ના એમ. અહીંયા 1 વત્તા આનું સાદુરૂપ આપે તો 1 નો વર્ગ 1 અને √3 નો વર્ગ 3, તો એ આવી ગયું. ઉપરનું પદ એમના એમ, નીચે ચોકડી ગુણાકાર કરીએ 3 * 1 + 1 છેદમાં 3 * 3, તો આ પદ મળી ગયું આપણને. ઉપરનું પદ એમના એમ, અહીંયા થશે 4/3. હવે આ જે પદ આવ્યું મિત્રો એની અંદર આપણને ખ્યાલ છે કે અંશનો જે છેદ હોય એ છેદમાં જશે અને છેદનો છેદ હોય એ અંશમાં જતો રહે. મતલબ આ 3 ઉપર 2 સાથે ગુણાકારમાં જતા રહેશે અને વર્ગમૂળમાં 3 છેદમાં 4 સાથેના ગુણાકારમાં આવી જશે. પછી સાદુરૂપ આપે ભાગ ચલાય 2 * 4, 3 અને વર્ગમૂળ 3 નો ભાગ ચલાય તો વર્ગમૂળ 3 ને 3 ઉડાડો તો એક વખત વર્ગમૂળમાં 3 બાકી રહેશે. કેમ મિત્રો, કે 2 વખત વર્ગમૂળમાં 3 કરો એટલે શું મળી જાય આપણને 3, એમાંથી એક વખત વર્ગમૂળમાં 3 જતા રહે તો એક વખત વર્ગમૂળમાં 3 બાકી રહે. તો આપણો ઉપર શું બાકી રહ્યું, વર્ગમૂળ 3 છેદમાં શું બાકી રહ્યું, 2. તો હવે તમારા ઓપ્શનની અંદર આપણને આવો તો જવાબ આપ્યો નથી √3/2, આપણને વિધેય સ્વરૂપે જવાબ આપેલો છે. તો આપણે હવે એ જોવાનું છે કે આમાંથી કોની વેલ્યુ √3/2 થાય. તો આપણે કોષ્ટક જો આપણા ધ્યાનમાં હોય તો આપણને ખબર હોય કે ભાઈ sin 60 જે છે એની વેલ્યુ થાય છે √3/2. તો મતલબ આની અંદર આપણો સાચો જવાબ થશે ઓપ્શન A sin 60. ખૂબ જ ઈઝી દાખલો છે. ખાલી આના માટે તમને સાદુરૂપ આપતા અને કોષ્ટકની વેલ્યુ યાદ હોવી જોઈએ, તો તમે સરળતાથી આનો જવાબ મિત્રો આપી શકશો. ટેટ-ટાટની પરીક્ષામાં તેમજ બોર્ડની પરીક્ષામાં આવા દાખલાઓ 1-2 માર્ક્સની અંદર તમને પૂછાવાની શક્યતાઓ ખૂબ જ રહેલી છે. ઇનફેક્ટ આપણે આજે 30 દિવસની સિરીઝની અંદર જેટલા પણ દાખલાઓની ચર્ચા કરી છે બધા જ દાખલા તમારી ટેટ-ટાટની અને બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકશે. અને એના કોન્સેપ્ટ તમે સમજી લેશો તો એવા પણ બીજા જેટલા દાખલા હશે તમે સરળતાથી ગણી શકશો. તો દરેકે દરેક વિડિયો મિત્રો આપણો ધ્યાનથી જોઈ લો. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 2. 1 - tan સ્ક્વેર 45 છેદમાં 1 + tan સ્ક્વેર 45 બરાબર ખાલી જગ્યા. ત્યાં પણ આપણને ચાર ઓપ્શન આપેલા છે. તો હવે આનું પણ સાદુરૂપ સરળતાથી આપી દઈએ. કિંમતો મૂકીએ. 1 - tan 45 ની કિંમત કેટલી થાય મિત્રો, 1.
તો અહીંયા 1 મૂક્યો, અહીંયા વર્ગ હતો તો એનો વર્ગ છેદમાં 1 + tan સ્ક્વેર 45, ફરીથી tan 45 ની વેલ્યુ 1 વર્ગ હતો તો 1 નો વર્ગ લખી દીધો આપણે. સાદુરૂપ આપીએ તો અહીંયા 1 - 1 નો વર્ગ એટલે 1 છેદમાં 1 + 1 નો વર્ગ એટલે 1 1 - 1 એટલે 0 છેદમાં 2 0 ભાગે ગમે તે કરો શું મળશે 0. તો અહીંયા એવો કોઈ ઓપ્શન છે? હા, ઓપ્શન ડી. તો મતલબ આ દાખલાનો જવાબ શું થઈ જશે? ઓપ્શન ડી. તો ખૂબ જ ઈઝી દાખલો છે, સરળતાથી વેલ્યુ યાદ હોય તો આપણે આરામથી દાખલો ગણી શકીએ છીએ. જોઈએ મિત્રો આગળ દાખલા નંબર 3. શું કહે છે જુઓ. જો tan a + b √ 3 અને tan a - b = 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 હોય તો a અને b ની કિંમત શોધો. અહીંયા બે વિધેયના મૂલ્ય આપેલા છે, એના ઉપરથી આપણને કહે છે જો આ પ્રમાણેની શરતનું પાલન થતું હોય તો a અને b શોધો. તો સિમ્પલ મિત્રો તમારે કંઈ નહીં કરવાનું. અહીં tan ની એક વેલ્યુ આપી છે √3. તો આપણે અહીંયા લખ્યું કે tan કેટલાની વેલ્યુ √3 થાય તો આપણને કોષ્ટક યાદ હોય તો તરત ખબર પડી જાય કે tan 60 ની વેલ્યુ √3 થશે. તો આપણે લખ્યું tan 60 √3. હવે આના બંનેને સરખાઈએ તો અહીંયા 60 ના જગ્યાએ શું છે a + b. તો એના ઉપરથી આપણે સમીકરણ બનાવી દઈશું કે a + b બરાબર અહીંયા કેટલા થાય 60. મતલબ આનો જે સરવાળો છે એ 60 બરાબર થાય ત્યારે એનું મૂલ્ય √3 આપણને મળી શકે. તો એક સમીકરણ બની ગયું. એ જ રીતે આ બીજી વેલ્યુ આપી છે 1/√3. તો એના માટે શું થાય તો tan 30 ની વેલ્યુ મિત્રો થાય 1/√3. તો અહીંયા લખ્યું tan 30 1/√3. હવે આ બંનેની કમ્પેરીઝન કરીએ તો આ જે ખૂણો આપેલો છે a - b એના જગ્યાએ શું આવે અહીંયા 30. તો આપણે બીજું સમીકરણ બનાવી દીધું a - b = 30. તો આ પહેલું સમીકરણ મળી ગયું, આ બીજું સમીકરણ મળી ગયું. હવે આપણે લોપની રીત જાણીએ છીએ. બંને સમીકરણનો આપણે લોપ કર્યો મતલબ બંને સમીકરણનો શું લઈ લીધો સરવાળો. સરવાળો લીધો તો a + a2a + b - b જતા રહ્યા 60 ને 30 90. સાદુરૂપ આપ્યું તો a ની કિંમત કેટલી મળી ગઈ મિત્રો 45. તો આપણને a 45 મળી ગયા. હવે b શોધવા છે તો b શોધવા બંનેમાંથી કોઈ પણ સમીકરણનો ઉપયોગ કરી શકાય. તો આપણે પહેલા સમીકરણનો ઉપયોગ કરીએ a + b = 60. a ની કિંમત 45 મળી એ મૂકી દીધી + b = 60. 45 પેલી બાજુ ખસેડો તો b બરાબર શું થશે 60 - 45 એટલે b ની કિંમત કેટલી મળી જશે મિત્રો 15. તો ખૂબ જ ઈઝી દાખલો છે, કોન્સેપ્ટ એનો સમજી લેજો કે આ જે આપ્યું હતું એને આપણે શું કર્યું એની મૂળ વેલ્યુ સાથે સરખાઈ એટલે બે સમીકરણ મળી ગયા. સમીકરણનો લોપ કરીને એક ચલ મળ્યો અને પછી સમીકરણ પરથી બીજો ચલ પણ મળી જાય છે. તો મેથડ જોઈ લેજો મિત્રો. આ પ્રકારના દાખલા પૂછાય તો કઈ રીતે તમે એને ગણી શકો છો. સાથે સાથે જેટલા પણ મિત્રો વિડિયોને જોઈ રહ્યા હોય એ વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આગળ જોઈએ ચોથું. જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ sin થીટાનું મૂલ્ય વધે છે. ખોટું કે સાચું? થીટા મતલબ મિત્રો ખૂણો. તો એવું કહેવા માંગે છે જેમ જેમ ખૂણાનું મૂલ્ય વધે એટલે આપણે કોષ્ટકમાં જોયા હતા જુદા જુદા ખૂણા 0 30 45 60 90. તો જેમ જેમ ખૂણાનું મૂલ્ય વધે છે એમ એમ કહે છે sin થીટાનું મૂલ્ય વધે છે. તો સાચી વાત છે કે ખોટી? તો આપણે યાદ કરીએ sin નું મૂલ્ય તો sin 0 એ શું હતું 0, sin 30 એ 1/2, sin 45 1/√2, sin 60 √3/2 અને sin 90 એ થાય છે મતલબ 0 થી 90 તરફ જઈએ તો 0 થી 1 તરફ અહીંયા મૂલ્ય વધે છે. તો આ વિધાન કેવું છે મિત્રો સાચું. એટલે કે sin ના સંદર્ભમાં વાત કરીએ તો જેમ જેમ ખૂણાનું મૂલ્ય વધે એમ એમ sin થીટાનું મૂલ્ય વધતું જાય. તો વિધાન સાચું છે તો આપણો જવાબ સાચો હશે. દાખલા નંબર 5 કયો છે ત્રિકોણ PQR માં ખૂણો Q કાટખૂણો છે. PQ નું માપ 3 અને PR નું માપ 6 સેમી હોય તો ખૂણા P નું મૂલ્ય શોધો. તો આપણે જે કહ્યું છે એ કામ કરી દઈએ. ત્રિકોણ PQR કાચી આકૃતિ બનાવી દઈશું. તો ત્રિકોણ PQR માં ખૂણો Q કાટખૂણો બતાવી દીધો. PQ નું માપ 3 આપ્યું તો અહીંયા 3 લખી દીધું. PR નું માપ 6 આપ્યું તો અહીંયા 6 લખી દીધું. હવે અહીંયા શું શોધવાનું છે મિત્રો જુઓ. ખૂણા P નું માપ શોધવાનું. તો ખૂણા P નું માપ શોધવા માટે અહીંયા ત્રીજી બાજુનું માપ શોધવાની આપણે જરૂર રહેતી નથી. કેમ કે ભાઈ આ ખૂણા P નું જે માપ શોધવાનું છે આપણે બરાબર છે કોઈ વિધેય નહીં ખૂણો શોધવાનો. તો હવે જુઓ ખૂણાની પાસેની બાજુનું મૂલ્ય પણ આપણા જોડે છે અને કર્ણનું મૂલ્ય પણ આપેલું છે. તો આપણે એક એવું સૂત્ર જાણીએ છીએ પાસેની બાજુ અને કર્ણ બંનેના સંદર્ભમાં હોય. કયું વિધેય cos. cos વિધેયનું સૂત્ર થાય પાસેની બાજુ ભાગ્યા કર્ણ. સાથે sec નું કરવું હોય તો પણ વાપરી શકાય કર્ણ ભાગ્યા પાસેની બાજુ. પણ મિત્રો જ્યારે પણ દાખલા ગણો તો મોસ્ટલી sin cos અને tan વિધેયથી એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો કેમ કે એ થોડું ઈઝી રહેશે. તો
અહીંયા ખૂણા P ની પાસેની બાજુનું મૂલ્ય હતું આપણા જોડે, કર્ણનું મૂલ્ય હતું, તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ વાળું એટલે cos સૂત્ર વાપરી દીધું આપણે. ખૂણા P નો શું લઈ લીધો? cos. તો આપણે લખ્યું cos P બરાબર પાસેની બાજુ PQ ભાગ્યા કર્ણ PR. મૂલ્ય મૂકીએ તો cos P બરાબર PQ 3 આપેલા હતા, PR 6 આપેલા હતા, તો 3 ના છેદમાં 6. તો cos P બરાબર ભાગ ઉડાડીએ તો શું મળશે? 1/3. તો 1/2 મળ્યો. હવે આપણે એ જોવાનું છે કે cos કેટલાની વેલ્યુ 1/3 થાય? જે આગળના દાખલા કરતા હતા. તો cos 60 ની વેલ્યુ શું થાય મિત્રો? 1/3 કોષ્ટક પ્રમાણે. તો cos 60 ની વેલ્યુ 1/3 થાય તો આ બંનેને સરખાઈએ તો p નું મૂલ્ય કેટલું મળી ગયું? 60. મતલબ અહીંયા ખૂણા p નું મૂલ્ય આ દાખલામાં કેટલું મળશે? 60. તો ઈઝી દાખલો છે, આ પણ ખાલી કોન્સેપ્ટ સમજવાની જરૂર છે. ખૂણાની જો સામેની બાજુનું મૂલ્ય અને કર્ણનું મૂલ્ય આપ્યું તો sin વાપરવાનું, સામેની બાજુ પાસેની બાજુનું મૂલ્ય આપ્યું તો tan વિધેય વાપરવાનું. એ પ્રમાણે સૂત્ર પ્રમાણે વિધેયનો ઉપયોગ કરવાનો. જોઈએ દાખલા નંબર 5. 9 sec વર્ગ minus 9 tan વર્ગ a બરાબર ખાલી જગ્યા. નીચે ઓપ્શન આપેલા છે. તો આ પણ ખૂબ ઈઝી દાખલો છે. નિત્યસમની મદદથી એને આપણે સરળતાથી સોલ્વ કરી લઈશું. જુઓ કઈ રીતે. તો પહેલા તો બંનેમાંથી 9 કોમન નીકળે છે, તો આપણે 9 કોમન લઈ લીધા. કૌંસમાં શું બાકી રહ્યું? sec નો વર્ગ minus tan નો વર્ગ. હવે આપણે એક નિત્યસમ જોયો તો જે અહીં લખેલું છે કે 1 tan નો વર્ગ બરાબર શું થાય? sec નો વર્ગ. તો અહીંયા sec ના વર્ગના જગ્યાએ નિત્યસમનો ઉપયોગ કરીએ તો sec ના વર્ગના જગ્યાએ શું લખ્યું? 1 tan સ્ક્વેર. આના જગ્યાએ આપણે વેલ્યુ મૂકી દીધી. હવે વેલ્યુ મૂકી તો અહીંયા tan વર્ગ tan વર્ગ જતા રહે. તો કૌંસમાં શું બાકી રહ્યું? ખાલી 1 અને 9 એકા 9. તો અહીંયા આપણો સાચો જવાબ શું થશે? ઓપ્શન નંબર B એટલે કે 9. તો એકદમ ઈઝી દાખલો છે. નિત્યસમનો ઉપયોગ કર્યો તો સરળતાથી આપણને એનો જવાબ મળી જાય. આગળ જોઈએ મિત્રો દાખલા નંબર 7 જે તમારે હોમવર્કમાં કરવાનો છે. 1 tan સ્ક્વેર a છેદમાં 1 cot સ્ક્વેર a બરાબર ખાલી જગ્યા. ઓપ્શન તમને A B C D 4 આપેલા છે. તમને એક હિન્ટ આપું છું કે નિત્યસમનો ઉપયોગ કરીને આ દાખલાનો જવાબ મેળવવાનો છે અને ઓપ્શનની અંદર તમારો જે જવાબ આવે એ પ્રમાણે કયો જવાબ મેચ થાય છે એ તમારે ઓપ્શનમાંથી જોવાનો છે. અને દરેકે દરેક મિત્રો આ દાખલાનો જે પણ જવાબ હોય A B C D માંથી એ કોમેન્ટની અંદર ચોક્કસપણે જણાવજો, જેથી કરીને મને ખ્યાલ આવે કે તમે કોન્સેપ્ટને સારી રીતે સમજ્યા છો કે કેમ. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.